ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ચેનલ. હવે આપણે નીકળીએ છીએ અહીંથી હરિદ્વારથી. અત્યારે 4 વાગ્યાની ટ્રેન છે હમણાં, યોગા એક્સપ્રેસ અમદાવાદ સુધી. તો અત્યારે વાગ્યા છે 2 વાગવા આવ્યા. તો રવાના થાય છે અહીંથી રેલવે સ્ટેશન, ત્યાંથી પછી ટ્રેન છે. ના, હું અહીંયા જ્યાં રોકાણો છું એ છે આનંદધામ આશ્રમ, જે હરિદ્વારમાં ઋષિકેશ રોડ ઉપર આવે છે. અને ઋષિકેશ રોડ પર તમને પાકું એડ્રેસ દઈ દઉં તો કોઈ પણ રિક્ષાવાળાને કહેશો ને કે ઋષિકેશ રોડ ઉપર જૈન મંદિર જવું છે, એટલે જૈન મંદિરની એક્ઝેક્ટ પાછળ આશ્રમ છે. આશ્રમ એટલે હોટલ ટૂંકી પડે એવો આશ્રમ છે. અને અહીંયા રહેવાની, ખાવા પીવાની સગવડ બધી છે. અહીંના હું તમને કોન્ટેક્ટ નંબર ને બધું આપી દઈશ. ઉમેશભાઈ કરીને છે, અને પાલનપુર પાસેના જ છે, આપણા ગુજરાતનો જ છે આશ્રમ. એટલે એમ કહું ને કે અમે અહીંયા 3 દિવસ અહીં રોકાણા. ઓનલી ફોર અમારે 3000 રૂપિયા ખર્ચો થયો. એક દિવસનો 1000 રૂપિયા. એમાં અમે 6 જણા આવી ગયા, 2 બાળકો ને 4 અમે મોટા. એટલે તમે ખાલી ડિવાઈડ કરી લો કે કેટલું રૂપિયા. સાવ એટલે સાવ મફત. અને 3000 રૂપિયામાં મેં સવારનો નાસ્તો આવે 7 થી 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવાનો. પછી બપોરે 12 થી 1 વાગ્યા સુધીનો જમવાનો ટાઈમ હોય. પછી પાછો 4 થી 5 વાગ્યા સુધીનો નાસ્તાનો ટાઈમ હોય. વળી પાછું 7 થી 9 વાગ્યા સુધી જમવાનો ટાઈમ. એવી રીતનું આખું ટાઈમિંગ હોય. અને જમવાનું એટલે તમે ઘરનું ભૂલી જાવ એમ, એટલું મસ્ત જમવાનું. ટોટલી બધું ગુજરાતી. કેમ કે અહીંયા છે ને બધો સ્ટાફ એવા છે. કાકા એક છે, બહુ મોટી ઉંમરના છે, પણ બહુ મસ્ત માણસ છે, મજા આવે ને બધું. એટલે આવજો, હું તમને અહીંના કોન્ટેક્ટ નંબર ને બધું હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીંયા છે જે મેન્ટર છે ઉમેશભાઈ કરીને, આપણા ગુજરાતી છે. ગમે ત્યારે એને ફોન કરીને આવી જવું. અગાઉ તમારે સિઝનમાં આવવું તો બુકિંગ કરાવવું પડશે પહેલાં, કેમ કે સિઝનમાં પછી અહીંયા ચાન્સ ના મળે તમને રહેવાનો. ટ્રાફિક જ એટલો હોય. એટલે જો તમે કોઈ આવતા મહિનામાં કે 15 દિવસ પછીનો કોઈ પ્લાન કરતા હોય તો પ્રી બુકિંગ કરી રાખજો અગાઉથી. હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ અહીંનો. બાકી અહીંયા મળવી જગ્યા મુશ્કેલ છે. તો ચાલો મળીએ હવે આગળ. જર્ની ચાલુ કરીએ અહીંથી રાજકોટ સુધીની. બાય બાય. તો ભાઈ આ છે આનંદધામ આશ્રમ. આનંદધામ જો આવો તો એકવાર યાદ કરજો. ભાઈ જો આ બધા ભાઈ અહીંયા જ છે, બરોબર, ગમે ત્યારે, બરોબર. હાલો ભાઈ. ભાઈ ફેસિલિટી બહુ સારી છે ભાઈ. ગમે ત્યારે આવો, એકવાર આવજો જરૂર. મજા આવશે તમને રહેવાની, જમવાની, ખાવા પીવાની બધું. અહીંથી તમને વાહને બધું મળી રહી. ક્યાંય પણ નું જવું અહીંથી રિક્ષા બધી મળી રહી. 20-20 રૂપિયા લોકલ ભાડું લઈએ બધે ત્યાં જવાનું. મજા આવે. જો અમારો સામ કાકો ભાઈગો. ગાર્ડન બાર્ડન પ્લે એરિયા છે બાળકોનું, બહુ મસ્ત છે, મજા આવે છે. તો ભાઈ આવી ગયા છે સ્ટેશન. હવે જાય છે સામે ગુજરાત ગલીમાં. કંઈક નાસ્તો પાણી જતા હોય ટ્રેનમાં, ખાવાનો નાસ્તો બધું. આવું કંઈક નાસ્તો લેવું ને પછી પાછા આવી જવું રેલવે સ્ટેશન. રેલવે એલિવેટરમાં ચડીને જાય છે. અહીંયા જ આવશે આપણી 2 નંબરે ટ્રેન. હરિદ્વારનું સ્ટેશન એમ તો 3-4 પ્લેટફોર્મ 5 છે કદાચ. મોટું છે એમ તો, વાંધો નથી. જ્યાં જોવાની એલિવેટર બસ. આ સારી સુવિધા કરી નાખી છે આમ તો. એલિવેટરમાં એક તો માણાને શાંતિ મળે. ખોટી સીડીઓ ચડવી ઉતરવી નહીં. સામાન લઈને સામાન આમાં રાખી દેવાનું. એટલે આવેલું બધી બાજુ. આ બાજુ સીડીઓ છે, આ બાજુ સીડીઓ છે બે, આ બાજુ એલિવેટર. સીડી જાય તેને ફાવે સીડીએ જાય ને એલિવેટર ફાવે એલિવેટર જાય. આ કુલીના કોઈથી ભરોસા ન કરતા હો ભાઈ. આ બધા બહારથી તમે આવો ને મને 200 રૂપિયા તોડ લે. એના કરતાં આપણને ખબર જ ત્યાં એલિવેટર છે, એલિવેટરમાં રાખી દેવાનો, સામાન ચડી જાય ઉપર. ખોટા એ કંઈ કુલીના ફંદા કરાય નહીં. ખોટા રૂપિયા લઈ જાય મારા દીકરા. 200, 250, 300 રૂપિયા જેવા થયેલા તમારી પાસે. હાલો તો હવે પાછા જાઉં બારે. એક્સક્યુઝ મી મેડમ. હા આજ કંઈ ટ્રાફિક નથી લાગતો હરિદ્વારમાં. હે ભાઈ, ઓકે, ટ્રાફિક નથી લાગતો હરિદ્વારમાં. જાય આજ રેલવે સ્ટેશન આખું સુનસાન પડ્યું લે. અરે તેથી આપણે આવ્યા તેથી તો ભૂકા બોલે દીધા. અહીંથી આ બધું બહાર નીકળી કંઈક નાસ્તો પાણી ગોતીએ ભાઈ. બીજું તો શું કરશું.
છે. આમ સારું છે સ્ટેશન, ક્લીન, નીટ એન્ડ ક્લીન છે, વાંધો નથી ભાઈ. આ છે ગુજરાત ગલી, આપણી ગુજરાત સમાજ ગલી. રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ છે. સહજાનંદ ટૂર એન્ડ ટ્રાવેલ્સ, દેવ ટ્રેડર્સ. ભાઈ આ છે ગુજરાત ગલી, સુરતવાળાઓ, શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલય. આ છે આપણી ગુજરાતી ધર્મશાળા, ગુજરાત સમાજ. આવો તો આવજો આ બાજુ, ક્યારેક મળી જાય તમને બધું, વાંધો તો નહીં આવે. લગભગ આપણું બધું ગુજરાતી મળશે. ભાઈ આવી રહી છે આપણી ટ્રેન. હવે ટ્રેન આવી જાય એટલે હવે બેસીએ. ચાલો બધી ટ્રેનમાં બેસીને તમને બધી ડિટેલ આપું, ક્યાંથી કેટલા વાગે ઉપડે છે, હરિદ્વારથી કેટલા વાગે ઉપડે છે, અમદાવાદ કેટલા વાગે પહોંચે છે, અને 3 ટાયર એસીની મુસાફરીની મજા શું છે એ તમને બધું આ વિડીયોમાં મળી જશે. જો ચાલો મળીએ ટ્રેનમાં બેસી. ભાઈ તમે જોઈ શકો છો આ પ્લેટફોર્મ નંબર 2 છે હરિદ્વારનું. આ છે આપણી યોગનગરી, યોગા એક્સપ્રેસ, બાંદ્રા અમદાવાદ. અને ભાઈ આ છે ને પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી આ ઉપડે છે. ટૂંકમાં 3:50 અહીંયા આવી જાય. 3:50 આવ્યા પછી ઉપડાય. 10 મિનિટનો સ્ટોપ છે એટલે કાંઈ ઉતાવળ કરવાની વાત નથી. આપણો ડબ્બો હોય ને ટૂંકમાં અહીંયા આમાં ડિસ્પ્લેમાં બતાવે છે ક્યાં કયો ડબ્બો આવે છે, એટલે ટૂંકમાં આપણે ઊભું ત્યાં જ રહી જવાનું, સમજી ગયા. ત્યાંથી કાંઈ ખોટી આપણે મથામણ કરવાની જ નહીં. સામાન આરામથી ચડાવેલો. 10-15 મિનિટનો સ્ટોપ અહીંયા હોય. 10-15 મિનિટનો સ્ટોપ હોય એટલે બધું આપણું આરામથી થઈ જાય. ખોટી ઉતાવળ કરતા નહીં. ગઈઢા બુઢા આપણે ભેગા હોય ક્યારેક, આ તો આપણે ફેમિલી આવ્યા છીએ. બાકી મોસ્ટ ઓફ અહીંયા બધા એ જ આવે છે. આપણે બધાને વડીલોને દર્શન કરાવવા લઈ આવતા હોય તો ખોટી ઉતાવળ નહીં કરવાની. 10-15 મિનિટનો અહીંયા સ્ટોપ હોય એટલે આરામથી ચડવાનું. બાકી જો અમારા B4 ડબ્બો છે તો 2 ગયા છે એમાં. હવે જોઈ ત્યારે ઉપડે છે અને ક્યાં ક્યાં રસ્તામાં સ્ટોપ છે, ક્યાં ક્યાં શું છે, બધું તમને હું ડિટેલ આપી દઈશ. આની કેટલી ટિકિટ છે, 3 ટાયર એસીની, સ્લીપરની શું ટિકિટ છે, 2 ટાયરની શું ટિકિટ છે, 1 ટાયરની શું ટિકિટ છે, બધું હું તમને ફર્સ્ટ ક્લાસની શું ટિકિટ છે બધું તમને ડિટેલ હું આપી દઈશ. કેટલા વાગે ઉપડે છે, ક્યાં ક્યાં કેટલા વાગે પહોંચે છે, અને અમદાવાદ ફાઇનલી કેટલા વાગે પહોંચે છે. આનું લાસ્ટ સ્ટોપ તો અમદાવાદ જ છે એટલે ક્યારે પહોંચે છે એ બધી ડિટેલ હું તમને આપી દઈશ. તો ચાલો જોડા રહેજો વિડીયો. તો ભાઈ આ છે આપણો કોચ. આ 3 સીટ. અહીં વતલી એક છે, બાપુ છે. ભાઈ હરિદ્વારના કહીએ બાય અને આગળની જર્ની કરીએ કન્ટિન્યુ. હવે હરિદ્વારથી તો નીકળી ગયા છે. ટ્રેન અહીંથી થઈ ગઈ છે ચાલુ. એક્ઝેક્ટ 4 વાગે ચાલુ થઈ ગઈ છે. 1-2 મિનિટ તો આગળ પાછળ હાલે પણ એક્ઝેક્ટ 4 ટાઈમે ચાલુ થઈ ગઈ છે. અહીંથી નીકળી ગયા છે. હવે જોયા અત્યારે ક્યારેક ક્યાં પહોંચશું, દિલ્હી કેટલા વાગે આવશે, હજી બધું જોશું કંઈક. તો જેમ જેમ ટ્રેન સ્ટોપ થશે હું તમને બતાવતો જઈશ, બધી વિગત જણાવતો જઈશ. અત્યારે હરિદ્વારથી રવાના થઈ ગયા છે. તો ચાલો મળીએ. તો ભાઈ હરિદ્વારથી નીકળતા આપણું પહેલું સ્ટેશન આવી ગયું છે રૂડકી. રૂડકી સ્ટોપ કયો છે, જાજો છે નહીં, તો 2-5 મિનિટનો સ્ટોપ હશે. 3 નંબર પ્લેટફોર્મ ઉપર ઊભી છે. હવે બસ રૂડકીમાંથી નીકળી જાય એટલે સીધા હવે તો ક્યાં ઉઠશે, રામદાણા છે. થોડા ઘણા સ્ટોપ કરતી જ જાય એટલે વાંધો નથી. પછી ખબર પડે હવે શું છે. તો ભાઈ
પહોંચ્યા છીએ ટપરી જંકશન. ટપરીથી હવે 2 મિનિટમાં ઉપડી જશે. તો લેટ છે ટ્રેન, તો 5-10 મિનિટ લેટ છે. ના, 15 મિનિટ લેટ છે. જો હવે અહીં કેટલી ઘડી ઊભી રહી. આ રેલવે યાર નવું કંઈક અભિયાન ચાલુ કર્યું લાગે. જ્યાં હોય ને આવું બધા રેલવે સ્ટેશનમાં ખોદેલું છે. ક્યાંક ને ક્યાંક તો કામ ચાલુ જ છે. નવું કંઈક બનાવતા તો હશે. સ્ટેશન મોટું કરે છે, શું કરે કાંઈ સમજાતું નથી. તો ભાઈ ફિલહાલ વાગ્યા છે 7:30 અને આપણે પહોંચ્યા છીએ મેરઠ. આ કંઈક છે મેરઠનું જંકશન. આવું ટ્રેન 8-10 મિનિટ ડીલે છે. બહુ જાતી તો કંઈ છે નહીં. પહોંચી ગયા છે, વાંધો નથી ટાઈમ ટુ ટાઈમ. પણ હવે તો પછી સવારે ખબર પડે. ચાલો ભાઈ, ટ્રેન ઉપડે છે. તો ભાઈ ફાઇનલી પહોંચ્યા છીએ આપણે દિલ્હી. અત્યારે બસ હવે જમવાનો સ્ટોપ, એટલે અહીંયા તો છે અડધી કલાકનો સ્ટોપ, 25 મિનિટનો. હવે અમે જમશું અહીંયા. કંઈક દિલ્હીનું ઓલ્ડ રેલવે સ્ટેશન છે, 20-25 મિનિટનો સ્ટોપ છે. જોઈએ હવે કેટલીક વાર રહીએ ને કેટલીક વાર બધી નીકળે. અહીંયા જમવાનું બધું મળી રહ્યું. તમારે કાંઈ પણ જમવું હોય તો પછી અહીંયા બધું મળી રહ્યું. સામે ઘણા બધા રેસ્ટોરન્ટો છે રેલવે સ્ટેશન ઉપર. અહીંયા નાના સ્ટોલ તો હોય જ, ઘણા બધા સામે રેલવેના પોતાના રેસ્ટોરન્ટ છે. અને બહારથી અલગ ફ્રેન્ચાઇઝી લીધેલી એ લોકોને છે. એટલે મળી રહે ટૂંકમાં તમારે જમવું હોય તો. જો સામે તો રૂમે છે. વાહ, સ્ટેશને તો રૂમે મળી જાય ભાઈ. સામે છે ને ત્યાં રેસ્ટોરન્ટ છે બધા. ત્યાંથી જમવાનું આપણે મગાવ્યું છે. હમણાં આવી જશે એટલે જમી જાય. આવું છે કંઈક દિલ્હીનું ઓલ્ડ રેલવે સ્ટેશન. ના છે આપણી ટ્રેન. તો ભાઈ આવી ગયા છે આપણે આપણા સેટઅપ ઉપર. સીટા રેસી આમાં ગમે સુવાની જગ્યાએ તો નાની ઉપર, નીચે તો સુવાની મજા આવે. ઉપર થોડીક ઓછી જગ્યાએ ના હાલ. હવે મોટું પાથરવાનું બધું મળે છે એટલે વાંધો નથી. ચાલો ભાઈ હવે મળીએ સવારે. ભાઈ ગુડ મોર્નિંગ ગાઈઝ. રાતે તો સુઈ ગયા હતા. આજે છે આપણી જર્નીનો બીજો દિવસ ટ્રેનમાં. સવારે વાગ્યા છે 8:30ની આજુબાજુ થયા છે અને પહોંચ્યા છે મારવાડ પહોંચ્યા છે. મારવાડ હવે મારવાડ પછી શાયદ આબુ રોડ આવશે અને પાલનપુર આવશે. આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી જવું આબુ રોડ પછી. આજે મારવાડ. તો ભાઈ રાતે તો મજા આવી ગયો સુવાની. તાપડા બાપડા ગરમ હતું બધું કમ્પ્લેટ. યાર આ શું છે સમજાવું છે ને ટ્રેન હિસાબે કંઈક અલગ જ વિચિત્ર ડબ્બો નથી. ચાલો ભાઈ હવે મારવાડને કઈ આપણે વિદાય. અલવિદા. તો ભાઈ વાગ્યા છે 10:30. આપણું સ્ટેશન આવી ગયું છે આબુ રોડ. હા યાર કામ તો જો ચાલુ જ છે. નવું સ્ટેશન ઉપર બનાવે જ છે કાંઈક. સારું કહેવાય. હવે 10:30 વાગ્યા છે. આબુ રોડ ક્રોસ કરી છે. ચાલો.
પાટા ઉપર ટ્રેક્ટર હાલે બોલો. આ કાંઈ સમજાણું નહીં મારું બેઠું. કોઈને ખબર હોય તો કહેજો કોમર્સ સેક્શનમાં. આમાં મને તો કાંઈ સમજાતું નથી યાર. રેલવેના પાટા ઉપર ટ્રેક્ટર હાલે બોલો. ભાઈ ખરેખર ક્યારેક આવી ટ્રેનની જર્ની કરજો, મજા આવશે. ભાઈ મજા આવશે ને? હા તો વાંધો નહીં. આમાં 3 ટાયર એસીમાં ને શાંતિથી પીડા જાય તમને બધું આપે. આમાં બ્લેન્કેટ ને બેડશીટ ને ઓશિકા. ટિકિટ કાંઈ નથી ભાઈ, 150 રૂપિયાની આજુબાજુ કંઈક ટિકિટ છે એક જણાની. પછી આમ જ જવાય. અહીંથી હરિદ્વાર 24 કલાક આરામની અંદર જમવા બમવાનું બધું આપે મીન્સ કે એનો ચાર્જ અલગ હોય તો લેવું પડે. અને સસ્તું જમવાનું રેલવેનું, એમાં કંઈ ખોટું નથી. આ જો અમારા બાપુ તો જો ઉતાર અમદાવાદ આવવાની તૈયારી છે ને હુવા રહ્યા છે. જો કે સારું એકવાર તો સુઈ જાય એટલે ઉપાધિ તો નહીં, નીંદર એની થઈ જાય એટલે પછી રસ્તામાં આપણે કાંઈ ટેન્શન નહીં. પછી સીધું અમદાવાદથી 5:30 પછી રાજકોટની ટ્રેન છે. તો ભાઈ ફાઇનલી હવે નજીક પહોંચી ગયા છીએ. ટૂંકમાં અમદાવાદમાં જ એન્ટર કરી ગયા છીએ અને સાબરમતી જંકશન પહોંચી ગયા છીએ. બસ હવે આના પછી સીધું આપણું સ્ટેશન જ છે. 1 નંબર પ્લેટફોર્મ ઉપર આવી છે. આના પછી સીધા આપણે અમદાવાદ જંકશન. ત્યાંથી આપણી પાછી 5 વાગ્યાની ટ્રેન છે રાજકોટ. ટાઈમ જ છે, વાંધો નથી. ટાઈમ થયો કે 2:48. કાંઈ 2:45 પહોંચવાનો ટાઈમ છે તો કે આવી ગઈ છે. 3 વાગે અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે તો બસ હવે જાજો ટાઈમ નથી. અહીંથી 5 મિનિટનો રસ્તો છે ને અમદાવાદ પહોંચી જશું. તો ભાઈ ફાઇનલી યોગા એક્સપ્રેસ આવી ગઈ છે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. હવે અહીંથી અમે રવાના થશું સામે 3 નંબરના પ્લેટફોર્મ ઉપર ઓલી બાજુ. હવે સામાન થોડોક ફેરવવો જોઈએ. 3 નંબર ઉપર અમારી ઇન્ટરસિટી એક્સપ્રેસ આવે. 3 નંબર ઉપર સામાન ફેરવીને પછી મળીએ. તો ચાલો, જર્નીમાં તો મજા આવી. બીજું શું ભાઈ, આ જર્ની તો પૂરી થઈ ગઈ પણ હવે આ જર્ની લાંબા કરી દે. જો છેલ્લા ચડાવીને 3 નંબરે ટ્રાન્સફર કરવાનો. ગાંડા થઈ જાઓ. બસ જો ભાઈ, હવે અહીંથી આપણે ચડી ગયા છીએ ને જવાનું છે સામે 3 નંબર પ્લેટફોર્મ. એલિવેટર નથી યાર, અહીંયા ગાંડા કરી દઈએ. હરિદ્વારમાં એ સારું હોય ભાઈ, એલિવેટર છે. તો ભાઈ આવી ગયા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. એટલે બેઠા છીએ હવે ટ્રેનની રાહ છે કંઈ આવે. આ સામાન આટલો હારીને આવ્યા મને ગાંડા કરી દીધા. એ ના પડતો ને દીકરા. આ જો 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 શું થયું? આયો તો હવે 5:30ની ટ્રેન છે. લગભગ 8:30 વાગે રાજકોટ પહોંચશું. 9:30 વાગે. યાર હવે વાત બીજું તો હું ઘરે જઈને સુઈ જાઉં. શું કરશું હવે?